અનિરુદ્ધ અને આજના વિષયમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવી જશે તમને. વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. ભાઈ, આ વિડીયો શરૂ કરતા પહેલા મારે અને તમને મારે મારા બાળપણમાં લઈને જવું પડશે. કારણ કે નાનો હતો ને ત્યારે મને વિચાર આવતા કે આ જે ખરાબ માણસો છે, બુરા પીપલ, બેડ પીપલ, એ લોકોને મૃત્યુનો ડર નહીં લાગતો હોય? બુરા માણસો, ખરાબ માણસો એટલે કે વિલનસ ટાઈપના માણસો જે ભયંકર ભ્રષ્ટાચાર કરે છે, કે જે ગીધની જેમ બેઠા હોય છે નજર રાખીને કે ક્યાં પૈસા કમાવાની તક પડે અને લોકોના જીવની પરવા પણ ના કરે. આવા ઘણા બધા લોકો, ઘણી બધી કેટેગરીઝ. આ લોકોને મૃત્યુનો ડર નહીં હોય. આ લોકો એકવાર પણ એવું ન વિચારતા હોય કે આપણે હજારો કરોડો ભેગા કરી લીધા છે ભ્રષ્ટાચાર કરીને, આપણે પણ મરવાનું છે, મરીને એક દિવસ ઉપર જવાનું છે, ઉપરવાળાને શું જવાબ આપશું? આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પણ આપણે વિચારીએ તો મૃત્યુનું બહુ મહત્વ છે, મૃત્યુ પછીના સમયનું પણ ખૂબ મહત્વ છે. તો એ નહીં વિચારતા હોય. મને એ પ્રશ્ન થાય, તમને પણ થતો હશે ને? તો આજનો વિડીયો જોવો, મજા આવશે. ફ્રાન્સમાં એક ફેસ્ટિવલ મનાવવામાં આવે છે જેનું નામ છે ફેસ્ટિવલ ઓફ નિયર ડેથ. ભાઈ, જે લોકો મૃત્યુની નજીક હોય છે અથવા જે લોકોને મૃત્યુનો અનુભવ કરવો હોય છે, એ લોકો કોફિનની અંદર બેસે છે કે સૂવે છે કે એ અનુભવ કરે છે મૃત્યુ પછી શું થશે મારું, અને ભગવાનનો આભાર માને છે. તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ હોય જે બહુ સ્પીડમાં બાઇક ચલાવે છે, અથવા કોઈ વ્યક્તિ હોય જે અત્યંત વ્યસની હોય છે, અથવા જે વ્યક્તિ હોય છે કે જે ભયંકર કહેવાય ને કે ગુંડા ટાઈપ વ્યક્તિ હોય છે. હવે આ ત્રણ અલગ અલગ વ્યક્તિ છે. ફોર એન એક્ઝામ્પલ, હવે પેલા વ્યક્તિને ભયંકર એક્સિડન્ટ થાય છે અને લોકો એવું કહે છે કે આ મરી જ ગયો છે, હવે આ જીવશે નહીં. ડૉક્ટર પણ કહે છે કે ભાઈ બસ દવા નહીં, દુઆ કામ આવેગી. એવું બધા વ્યક્તિઓ સાથે થાય છે. ક્યાંક ને ક્યાંક કોઈ ગુંડો જેવો વ્યક્તિ હોય, એને કોઈ આવીને મારી જાય છે ને લગભગ મરી જાય છે, ત્યારે એને શું અનુભવ થાય? એ મરણ પથારી પડીને કંઈક તો વિચારશે ને. પછી જ્યારે એ સાજું થઈને આવે, જો કે સાજું ન થવું જોઈએ, પણ સાજું થઈને આવે તો કદાચ એ કામ નહીં કરે. કોઈ કહેવાય ને કે હેવી સ્પીડમાં ગાડી ચલાવતો હોય તો એ સાજું થઈને આવશે, અનુભવ થઈ જશે કે ભાઈ હાથ પગ ભાંગ્યા છે, મરણ પથારીથી આવ્યો છું, માંડ બચ્યો છું, તો કદાચ એ બીજી વાર એ કામ નહીં કરે. એવું હું વિચારતો હતો કે લોકોએ ખરેખર આ વાત વિચારીને પોતાનું જે કાર્ય છે ને કરવું જોઈએ. ફેસ્ટિવલ ઓફ નિયર ડેથ, આપણે ગુજરાતીમાં આપણા કહીએ છીએ કે ભાઈ જીવતા જગતિયું કરવું. એટલે કે તમે જીવો છો ને તમે તમારો દાડો ઉજવી નાખો. તમે લોકોને બોલાવી લો કે ભાઈ અત્યારે તો હું જીવતો છું, પણ હવે ખબર નહીં, તમે આવો મારો દાડો જમો જ્યારે હું જીવતો ત્યારે. પણ આ બધા અનુભવો જે છે ને એ લેટ લાઈફમાં એક્સપિરિયન્સ થતા હોય છે. આ અનુભવો જો વહેલા સમજમાં આવે તો કદાચ કોઈ વ્યક્તિ ખોટું કરતા હોય ને એ ત્યાં જ અટકી જશે. ઘણી બધી જગ્યાએ આ ઘણા બધા અલગ અલગ રીતે આ ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવામાં આવે છે. જેમ કે આ ફ્રાન્સનો ફેસ્ટિવલ છે એ જુલાઈમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. જો તમે ફ્રાન્સ બાજુ ફરવા જવાનો તો જુલાઈમાં તમે આ ફેસ્ટિવલ ત્યાં માણજો, જ્યાં લોકો બધા સાથે મળીને કોફીની અંદર જાય છે અને મૃત્યુનો અનુભવ કરે છે. મૃત્યુનો અનુભવ શું હોય છે? જે લોકો મૃત્યુને અડી નાખે ને, મોત કો ચૂકે ટક સે વાપસ આ જાતા હો, એવા લોકોનું અમેરિકામાં સ્ટડી થઈ કે એના મગજમાં શું શું બદલાવ આવે છે અને એ લોકો ખરેખર સિરિયસ થઈ જાય છે પોતાના જીવન પ્રત્યે. એટલા બધા બદલાવ આવતા હોય છે. આપણે ઘણી બધી વાર સાંભળ્યું હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિને મરણ પથારી સ્મશાન યાત્રામાં લઈ જતા હતા અને ત્યાં બેઠો થઈ ગયો. કારણ કે આપણે કહેવાય છે કે ભાઈ એની મૃત્યુ નહીં આવી હોય, પણ જ્યારે મૃત્યુ આવે ત્યારે શું થાય એ તમે સત્ય એ છે કે તમે મૃત્યુ માટે જ ડેલી જીવો છો, રોજ જીવો છો, મૃત્યુ તરફ આગળ વધો છો. તો આગળ જઈને શું છે? કામ એવા કરો કે તમને મોક્ષ મળે, પણ તમે એ વિચારતા નથી. મોક્ષ જોઈએ છે બધાને, પણ એ કાર્યો કરવા નથી. તો આવો ફેસ્ટિવલ તમે પણ સેલિબ્રેટ કરો, મજા આવશે. મૃત્યુની નજીક જઈને તો જુઓ ભાઈ. મૃત્યુ શબ્દ જ એવો છે કે એ સાંભળીને ફાટી પડે થોડીક આપણી, પણ મૃત્યુ સ્વીકારવાની તો છે જ ને. આજ નહીં તો કાલે. તમે એમ વિચારો કે મારે નથી મરવું, ભાઈ મરવાનું તો બધાએ છે. તો સારા કાર્ય કરીને મરો, જેથી લોકો તમારા સારા કાર્યો તમને સારી રીતે યાદ રાખે. શું કહો છો? વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.